હેપી મધર ડે દોસ્તો. મધર ડે આપણે બધા ઉજવીએ છીએ. હું પણ ઉજવું, તમે પણ ઉજવો, સારી બાબત છે. માં પણ ખુશ થાય, આપણે પણ ખુશ થઈએ. બરાબર. આપણે સ્ટેટસ ઉપર ચડાવીએ, લોકો આપણને લાઈક કરે, લોકો આપણી વાહવા કરે. બરાબર છે. આપણા કાર્યો લોકો જુએ, બહુ સારી બાબત. પણ જો એ ખરેખર હકીકત હોય તો, કારણ કે લોકો દેખાડો કરવા માટે પણ આ દિવસે બધું કરતા હોય છે, સારા થવા કરતા હોય છે. બરાબર. પણ આજે જો ખરા દિલથી આપણે મધર ડેને ઉજવતા હોઈએ અથવા તો ફાધર ડેને ઉજવતા હોઈએ તો દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમ નવા નવા બનતા જાય છે. વૃદ્ધોની સંખ્યા દિવસે દિવસે આશરો લેવા વૃદ્ધાશ્રમ તરફ જાય છે અને છોકરા એમના હગા હાથે મા બાપને મૂકી આવે છે. એ આપણે બધા જોઈએ છીએ. તો પછી આ મધર ડે શાનો? થોડો વિચાર કરો પ્રભુ. આ વાત થોડી કડવી લાગશે. જે લોકો મા બાપની સેવા કરે ને એને મારા કોટી કોટી વંદન. પણ આ વાત તમને થોડી કડવી પણ લાગશે, પણ સાચી છે. સાચો મધર ડે એને કહેવાય કે આપણે માના કયામાં હોઈએ, માની દવા કરાવતા હોઈએ, માના પગ દબાવતા હોઈએ, મા માગે ત્યારે એ વસ્તુ હાજર થઈ જાય. એ મધર ડે. એ રોજે રોજ ડે આવે, કંઈ 12 મહિને એક ડે આવે, બરાબર છે. પણ મધર ડે તો રોજે રોજ જ છે જો તમે આવા કાર્યો કરો તો. તો આજે મધર ડે જો આપણે ખરા દિલથી ઉજવતા હોઈએ ને તો વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટવી જોઈએ. આપણા મા બાપ વૃદ્ધાશ્રમમાં ના જવા જોઈએ, આપણી જોડે જ રહે, જીવે ત્યાં સુધી આપણી પાસે રહે, એમના આશીર્વાદ આપણે લેતા રહીએ. એ જ સાચો મધર ડે કહેવાય. બાકી સ્ટેટસ ઉપર ચડાવી દેવું, વાહ મેળવવી, લાઈકો મેળવવી, એ કંઈ મધર ડે ના કહેવાય. બસ દોસ્તો, આ વાત કડવી હતી પણ થોડી સાચી હતી એટલે તમારી આગળ રજૂ કરી. કોઈને કદાચ દુઃખ લાગ્યું હોય તો માફ કરશો. બસ બધાને હેપી મધર ડે. અને મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.